આપણે જ્યારે પણ ગ્રોસરીની અથવા તો કરિયાણાની ખરીદી કરવા જઈએ ત્યારે એક અલગ જ પ્રકારની ભૂરા રંગની પ્લાસ્ટિક બેગ જોવા મળતી હોય છે અને હંમેશા કરિયાણું આ બેગમાં જ આપવામાં આવતું હોય છે. તો આજે આપણે જોઈશું કે આ ભૂરા રંગની ગ્રોસરી બેગ બને છે કેવી રીતે અને તેની પ્રક્રિયા શું છે. કાચો માલ અમે માર્કેટની અંદર રીપ્રોસેસ ફેક્ટરી હોય છે, એ લોકો વેસ્ટેજમાંથી ગ્રેન્યુલ્સ બનાવે. એ ગ્રેન્યુલ્સ અમે એનો ત્યાંથી પરચેઝ કરીએ અને અમે એનો યુઝ કરીએ. યુઝ કર્યા અમે એના રોલ ફોર્મમાં બને. રોલ ફોર્મમાંથી એનો કટિંગ થાય અલગ અલગ સાઇઝોમાં અને એ બધી ગ્રોસરી બેગ હોય છે. પ્રોસિજરની અંદર એવું હોય છે, અમે એ માલ મટીરિયલ જે ગ્રેન્યુલ્સ આવે એને અલગ અલગ એમાં પિગમેન્ટ ને કલર ને બધું નાખવું પડતું હોય છે. કલર નાખ્યા પછી એને મિક્સ કરીએ. મિક્સ કર્યા પછી મશીનની અંદર નાખીએ અને મશીનની અંદર લગભગ 200 થી 225 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. એમાંથી બબલ બને, બબલમાંથી રોલ બને, રોલમાંથી એનું કટિંગ મશીન ઉપર કટિંગ થાય. કટિંગ થયા પછી એનું પેકિંગ થઈ જાય અને એ બધી બેગો તૈયાર થઈ જાય. તો 1 કલાકમાં કેટલી બેગ તૈયાર થાય? 1 કલાકની અંદર મેક્સિમમ 25 કિલો જેવું આજુબાજુ થતું હોય છે. અમે જે ઉત્પાદન કરીએ છીએ એ સરકારના ધારાધોરણ પ્રમાણે જ કરીએ છીએ. 120 માઇક્રોનનો રૂલ્સ છે અત્યારે, તો 120 માઇક્રોનની અમે બેગ બનાવીએ છીએ. એ બી અમે ગ્રોસરી બેગ જ બનાવીએ છીએ. જે કેરી બેગ આવે છે એ નથી બનાવતા. ગ્રેન્યુલ અંદાજે અલગ અલગ સેમી વર્જિન કહેવાય. બધો સેકન્ડના માલ હોય છે. સેકન્ડના માલ 50 થી 60 રૂપિયાની અંદર આવતા હોય છે. એ અમે 90 થી 100 રૂપિયાની અંદર વેચતા હોય છે. તૈયાર થઈ જાય એ કેટલામાં? એ લગભગ 80 થી 90 રૂપિયા વેચાય છે. કિલોનો ભાવ? હા, કિલોનો ભાવ. બધું સેલ કિલો પ્રમાણે થાય, પરચેઝ બી કિલો પ્રમાણે. ગ્રેન્યુલ્સ અમે યુઝ કરીએ એટલે 950 ગ્રામ ફાઇનલ બેગ મળે. 50 ગ્રામ બર્નિંગ જતું રહે. પ્લાસ્ટિક ઉપર એટલો બધો ઓહપો છે કે પ્લાસ્ટિક ના વાપરવું જોઈએ, ના કરવું જોઈએ, બરાબર છે. પણ અમે જે વસ્તુ બનાવી રહ્યા છીએ અમારી એક બી પ્લાસ્ટિકની કચરો બિલકુલ કચરો થતો નથી. અમારું જે પ્લાસ્ટિક યુઝ થઈ જાય એનું રિસાયકલ થઈને ગ્રેન્યુલ્સ બને. એ ગ્રેન્યુલ્સ બને પાછા અમે એને રિયુઝ કરીએ છીએ. બાકી માર્કેટની અંદર જે કચરો ફેલાય છે એ પ્લાસ્ટિક બેગનો કોઈ પણ કચરો નથી હોતો. જે કાંઈ કચરો હોય છે એ જેલા પાઉચના બધું જે આવે છે એમનો કચરો છે એ ગટરો ચોકઅપ કરે છે. પાઉચ છે, પછી પાન પડીકીઓના જે આવે છે પેપર, એ બધું વધારે ન્યુસન્સ છે. પછી કેરી બેગ કે પ્લાસ્ટિકની અંદર બિલકુલ ન્યુસન્સ છે નહીં. આ જે પ્લાસ્ટિક બેગ છે તો એની થિકનેસ કેટલી હોય છે? 120 માઇક્રોન ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે. ઓકે, તો આને ફરી જ્યારે વાપરવું હોય છે, એનું રિસાયકલ કરવું હોય તો કેટલો સમય લાગે? સમયમાં આમાં કશું હોતું નથી. અમે જે માર્કેટમાં આપીએ એ કચરામાં બધું જતું હોય ત્યાંથી કલેક્ટ કરીને ફરી એનું પાછું કલેક્ટ થાય. રીપ્રોસેસવાળા ત્યાંના ગ્રેન્યુલ્સ બનાવે. એ ગ્રેન્યુલ્સ પાછા અમે તે વાપરતા હોય છે. એ અમારે જે ચાલે અમે સારા માલ અમે લઈએ. ખરાબ માલ હોય એ બીજું જે મોલ્ડિંગની અંદર જોઈએ છે, ચપ્પલ જોતી હોય એમાં બધું જતું રહે. બાકી પ્લાસ્ટિક કોઈ વસ્તુ એવી નથી કે કચરામાં જતી હોય કે જમીનમાં જતી હોય, એવું કશું છે જ નહીં. એમ પ્લાસ્ટિકનો દરેક જગ્યાએ ઉપયોગ થતો હોય છે. છેવટે એના રોડ બી બની શકે છે. મિક્સિંગમાં ડામરની અંદર મિક્સ કરીને એનો રોડ બી બને છે.